નમસ્તે મિત્રો, હું છું રામ ધડુક, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. સમગ્ર ગુજરાતની અંદર વાલીઓની એક જ ડિમાન્ડ હોય છે, જ્યારે જોવે ત્યારે સ્કૂલોની અંદર ફી મન ફાવે એમ ફી વધારી દેવામાં આવે છે. અને આ બાબતે સરકારને અગાઉ રજૂઆતો કરવાથી સરકાર દ્વારા એફઆરસી નક્કી કરવામાં આવી હતી. એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી, ફી નિયમન સમિતિ. અને જ્યારે આ ફી નિયમન સમિતિ બની ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને આવેદનપત્ર આપી અને એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે આ ફી નિયમન સમિતિ બની છે એ આ ખાનગી સ્કૂલોને, આ વાલીઓને લૂંટવા માટેનું આ એક ભ્રષ્ટાચારનો એક ટેબલ વધારવામાં આવ્યું છે. આ એફઆરસી બની ત્યારે એફઆરસીના જે સભ્યો નક્કી કરવામાં આવતા હતા એ એફઆરસીના સભ્યો સરકાર નક્કી કરે છે. આમ આદમી પાર્ટીએ ત્યારે રજૂઆત કરી હતી કે આ એફઆરસી ની અંદર વાલીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને વાલી મંડળ દ્વારા એક વાલી પણ આમની અંદર હોવા જોઈએ અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પણ આ કમિટીના સભ્ય હોવા જોઈએ. પણ આ સરકારે ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને વાલીઓને લૂંટવા માટે થઈ અને એ લોકો એમના મળતિયાને આ એફઆરસીના સભ્ય બનાવે છે. અને એવી જ ઘટના ગઈકાલે જ્યારે ગુજરાતની જનતા સમક્ષ આવી કે અમદાવાદ ઝોન વિસ્તાર છે એની સ્કૂલોની ફી નક્કી કરવા માટેની ફી નિયમન સમિતિના એક સભ્ય અને નિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા અમદાવાદની એક ખાનગી સ્કૂલની ફી નક્કી કરવા માટે 1.5 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા અને 5 લાખ રૂપિયા તો એડવાન્સ લેવામાં આવ્યા. હવે તમે વિચાર કરો કે જ્યારે 1.5 કરોડ રૂપિયાનું સેટિંગ જ્યારે સ્કૂલ સાથે કરવામાં આવે ત્યારે સ્કૂલની કેટલી ફી વધારો એમને આપતા હશે. આ વસ્તુ છુપી નથી, ગુજરાતના દરેક લોકો જાણે છે. અમે પણ એફઆરસી ની અંદર ઘણીવાર સ્કૂલ બાબતે રજૂઆતો કરી ચૂક્યા છીએ. એ લોકોનું સ્કૂલો સાથે મેળાપીપણું ચાલે છે. સ્કૂલોને સ્પષ્ટ કહેવામાં આવે કે તમારે લાખ રૂપિયા ફી જોઈતી હોય તો તમે 1.5 લાખની ડિમાન્ડ કરો અને લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવે અને વાલીઓને કહેવામાં આવે કે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી અને અમે એમને 1 લાખ રૂપિયા જ લેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ જ્યારથી એફઆરસી બની ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર એવા કેટલાય કિસ્સાઓ હશે કે જેની અંદર આ સ્કૂલો પાસેથી લાખો અને કરોડો રૂપિયાની માંગણી કરી અને આ વાલીઓને લૂંટવા માટે મન ફાવે એવી ફી વસૂલવા માટેના ઓર્ડરો કરવામાં આવ્યા છે. આવા તમામ ઓર્ડરોને રિવ્યુ કરવામાં આવે, એક નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવે અને આ રિવ્યુ કરે તો ગુજરાતની જનતા અને વાલીઓની સામે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફૂટી જાય એમ છે. આપ સૌ જાણતા હશો કે જ્યારે એફઆરસી નક્કી કરવામાં આવી એ સમયે ગુજરાતની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ મારવામાં આવ્યા હતા અને લખવામાં આવ્યું હતું કે આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા વાલીઓને રાહત માટે ફી એફઆરસી નક્કી કરવામાં આવી અને હવે સ્કૂલોની ફીમાં વધારો નહીં થાય. મોટી મોટી પબ્લિસિટી કરવામાં આવી. પણ એક સત્ય હકીકત એ પણ છે કે અમે એફઆરસી ની અંદર ઘણીવાર રજૂઆત કરી ત્યારે એફઆરસી ની સિસ્ટમ છે કે પહેલા આ ફી માટે પ્રોવિઝનલ ઓર્ડર કરવામાં આવે અને પ્રોવિઝનલ ઓર્ડર કર્યા પછી ફાઇનલ ઓર્ડર કરવામાં આવે. સ્કૂલોની અંદર જ્યારે તમે જાઓ ત્યારે એવું કહેવામાં આવે કે હજુ અમારો પ્રોવિઝનલ ઓર્ડર થયો છે અને અત્યારે અમે જે નક્કી કરી એ ફી તમારે આપવી પડશે અને ફાઇનલ ઓર્ડર થાય ત્યારે એફઆરસી જે ફી નક્કી કરે એનાથી વધારે લીધી હોય તો અમે તમને પરત આપીશું. પણ આ ગુજરાતમાં અત્યાર સુધીની અંદર એક પણ દાખલો એવો નથી કે કોઈ પણ સ્કૂલે વધારાની ફી વાલીઓને પરત કરી હોય. પણ આવી જ રીતના ગુજરાતની જનતા અને વાલીઓને લૂંટવામાં આવે છે. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે. આની તપાસ થવી જોઈએ, આ ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવા જોઈએ અને આમ આદમી પાર્ટી જો આ બાબતે સરકાર દ્વારા એક કોઈ પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈ અને વાલીઓને સાથે લઈ અને આંદોલન કરશે. જય હિન્દ.